રાશિ મળવા માંગતો હોય તો એ બ્રિજ પાસે આવ જ્યાં તે મને ગોળી મારી હતી. રાશિનો અવાજ રાશિ કેવી રીતે હોઈ શકે? શું થયું સાહેબ? કોનો ફોન હતો? રાશિનો ફોન. હે? રાશિનો ફોન? હા, એણે કહ્યું કે બ્રિજ પાસે આવશો તો રાશિ તમને મળશે. ચાલ જલ્દી ગાડી કાઢ. હા. રાશિ એ તો પારકી થઈને પણ પોતાની બની ગઈ. બહુ પ્રેમ આપ્યો છે તે મને, માન આપ્યું, મને સન્માન આપ્યું. તે પોતાના જીવનમાં જો કોઈ પોતાની વ્યક્તિ હોય ને તો રાશિ એક તું હતી. તારી ઉણપ કોઈ પૂરી નહીં કરી શકે, કોઈ નહીં કરી શકે બેટા. મમ્મી, તમે અહીંયા એકલા કેમ બેઠા છો? બસ એમ જ ક્યાંય મન નહોતું લાગતું એટલે એમ થયું કે અહીં રાશિની રૂમમાં આવીને બેસું. તું પણ બેસ ને. તમને પણ રાશિબેનની યાદ આવે છે? મને પણ. તમે શું વિચારો છો મમ્મી? કંઈ નહીં બેટા, બસ રાશિ વિશે વિચારતી હતી. કોણ જાણે ક્યાંથી આવેલો કોઈ માણસ ઘણી વખત આપણા જીવનમાં કોઈ સમજદાર સાથી બની જાય છે. રાશિ આપણા બધા માટે સથવારો હતી. બેટા, કદાચ આને જ ઋણાનું બંધ કહેવાય, જ્યાં એ સંબંધ લોહીથી નહીં મનથી જોડાય છે. રાશિ આપણા બધા માટે એ જ સંબંધ હતી, એક એવી કડી કે જેણે આપણને બધાને જોડીને રાખ્યા છે. સાચી વાત છે મમ્મી. તમે દીકુ સામે જોયું? અને હજુ પણ એ આશા છે કે રાશિબેન પાછા આવશે. એ એમને મરેલા મારવા તૈયાર જ નથી. હા બેટા, જ્યારે એક મા બાળકને જન્મ આપે છે ને ત્યારે માત્ર બાળકનો જ નહીં, સાથે એની માનો પણ જન્મ થાય છે. અને એવી જ રીતે જ્યારે એક બાળક મરે છે ને ત્યારે બાળક નથી મરતું, સાથે સાથે એની મા પણ મરી જાય છે. તું એ સમયે જ્યારે મોતના મુખમાંથી બહાર આવ્યો ને ત્યારે તું બહાર આવ્યો, સાથે સાથે મારો જીવ પણ બહાર આવ્યો. ઘણી વખત બધાને એવું લાગતું હોય છે કે હું રાશિ 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 શું કામ કરું છું. એક અજાણી છોકરીને એના સંતાન સાથે હું આ ઘરમાં શું કામ લઈ આવી, એને મેં મારી દીકરી શું કામ બનાવી. અરે એ તો મારા માટે ને તારા માટે પ્રાણદાતા છે. જો એ સમયે રાશિએ તને બચાવ્યો ના હોત ને તો મારા માટે પણ આ ઘર, આ સુખ, સાહેબી, આ સંપત્તિ, આ બધું જ નકામું હતું, બધું જ નકામું હતું. એણે માત્ર તને જ નહીં આ માને પણ બચાવી છે. એના ઉપકાર તો ઘણા બધા છે. એની સામે મેં શું કર્યું? આ ઘરમાં એને થોડીક જગ્યા આપી, એ તો સાવ તુચ્છ છે. તમારી વાત સાચી છે મમ્મી. ઘણીવાર કુદરત જે કરે છે બધું સારા માટે જ કરે છે.